શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 37 અર્જુન ઉવાચ અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાશ્ચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામગતિ કૃષ્ણ ગચ્છતિ. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જેની સાધનામાં શ્રદ્ધા છે પરંતુ જેનો પ્રયત્ન શિથિલ છે તે અંત સમયમાં જો યોગથી વિચલિત મનવાળો થઈ જાય તો તે યોગ સિદ્ધિને પ્રાપ્ત ન કરીને કઈ ગતિને પામે છે. અયતિ શ્રદ્ધયો પેતો યોગ ચલિત માનસ, અર્થાત જેની સાધનામાં જપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય વગેરેમાં રુચિ છે, શ્રદ્ધા છે અને તે કરે પણ છે, પરંતુ અંતઃકરણ અને બહિષ્કરણ વશમાં ન હોવાથી સાધનમાં શિથિલતા છે અને તત્પરતા નથી, એવો સાધક અંત સમયમાં સંસારમાં રાગ હોવાથી અને વિષયોનું ચિંતન થવાથી પોતાના સાધનથી વિચલિત થઈ પોતાના ધ્યેય ઉપર સ્થિર ન રહે તો પછી તેની સી ગતિ થાય છે. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, અર્થાત વિષયાસક્તિ અને સાવધાનીને કારણે અંતકાળમાં જેનું મન વિચલિત થઈ ગયું, અર્થાત સાધનથી હટી ગયું અને એ કારણે તેની યોગની સંસિદ્ધિ પરમાત્માની પ્રાપ્તિ ન થઈ તો પછી તે કઈ ગતિને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે એણે પાપ કરવાનું તો સર્વથા છોડી દીધું હતું જ, આથી તે નરકોમાં પણ જઈ શકતો નથી અને સ્વર્ગની કામના ન હોવાથી સ્વર્ગમાં પણ જઈ શકતો નથી, તથા શ્રદ્ધાપૂર્વક સાધનમાં લાગેલો હોવાથી તેનો પુનર્જન્મ પણ થઈ શકતો નથી. પરંતુ અંત સમયમાં પરમાત્માની સ્મૃતિ ન રહેવાથી, બીજું ચિંતન થવાથી તેને પરમાત્માની પ્રાપ્તિ પણ ન થઈ તો પછી તેની શી ગતિ થશે, તે ક્યાં જશે? કૃષ્ણ સંબોધન આપવાનું તાત્પર્ય એ છે કે આપ સઘળા પ્રાણીઓને ખેંચવાવાળા છો અને તે પ્રાણીઓની ગતિ અગતિને જાણવાવાળા છો તથા તે ગતિઓના વિધાયક છો. આથી હું આપને પૂછું છું કે યોગથી વિચલિત થયેલા સાધકને આપ ક્યાં ખેંચશો, તેને આપ કઈ ગતિ આપશો? આ પ્રમાણે અર્જુન પૂછે છે.